જો આજે 3જી તારીખ થઈ અને અમારા પાટું વરસાદ ચાલુ છે ને શિખર શું કરે ધુવાળો કર્યો પણ શું કરે તું લે એક બાજુ જો આ બાજુ લગડી હોય અને એક બાજુ વરસાદમાં પલળવાનું ચાલુ હોય ગાઈસ બધા ખાટલા હતા ધાબા ઉપર તો આપણે લઈને ઉતરી ગયા બધા મારા બોર્ડ હો પાછા બધા કી હું વાત કરે પડું એક નંબર ચીકી બનાવી પેલા ભાગતી ના મસ્ત એક નંબર મસ્ત હું જોઈને જ પાણી વળી ગયું પડું મને તો ના સાપા આવ્યા હતા પપ્પાના પૈસા પપ્પાની મહેનત ના આપણા તો કોઈ નહીં જઈશ આ પૈસા કના આપણા નહીં હાલ તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરા જેવી છે ચાણ કટ થઈ જાય કોઈ નક્કી નહીં તો હંમેશા મોજમાં રહેવું અને મોજમાં જ જીવવું આવી ગયા ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ ગુડ મોર્નિંગ બેટુ હાય અમાર બચ્ચા પણ મૂડ નહીં આજે ચા પીવાનો બાકી છે એવું છે એમ શું થાય કઈ લીધી મહેસાણા મેં કે પહેલાં ના જતા રે પૈસા પાછા પેલી તો નવી ભરાઈ દીધી નવી લીધી હતી ને તો કશી કે અરે ભૂલ ભરેલી જોજો એન્ટ્રી પાડે હા તો એ રહી જશે ત્યાં એટલે હજી તો નવી આ લેવાની છે નવી ચોલી એટલે અડધા નાખવાના તો ને પેલામ જતા રહે પાછા તો ગાઈ જો પપ્પા અત્યારે જોઈશું હપ્તો નાખવા ગાડીનું જો આ બાજુ અને પેલું બમ્પર બી લગાવવાનું સજી લગાવ્યું નહીં વહેલા આપણો બેંકનું કામ પપ્પાને કરવાનું કારણ કે એમના નોમાં છો એકાઉન્ટ તો શું થાય બે બરોડાનું એકાઉન્ટ છે એટલે આમાં પૈસા આપણો હપ્તો નાખીએ તો બીજામાં જતા રહે પાછું હેરોન થવાનું થાય એટલે વિચારીને બધું નાખવું પડે ગાઈ જો તમને એક વસ્તુ પેલો ગુંદો ચલો મસ્ત વાગે ને એ નહીં ખાવાની ઈચ્છા ચમ નહીં થતી ખાલી ચેટીથી જોવા સારો ગમે ખરેખર જો ગાય છો મસ્ત મસ્ત ગુંદો આવ્યો ભાઈ શું જગ્યા જ નહીં પડે ને જેટલો સી લે એક કોથળો ગુંદો હોય હા આટલો બધો પણ શિખર વિડીયોમાં બના પણ આપણે બાયણા આવડે ને આપણો સ પણ ઉપયોગ કરતો નહીં આવડતો ના ઓરિજિનલ વસ્તુ બધું સાપ તોડી જાય પેલો ગુંદો હાદો હતો તો તોડી લઈ જતું ને હા તો રા ગુંદો ગાઈસ અસલ ઓરિજિનલ જો તમારે નજીકથી ઝૂમ કરીને બતાવી દો હા એવું ના કહેવાય અરે દવામાં કોમમાં આવો ખાવાના કોમમાં આવો અથોણું બનાવવાનું એવું બધું કોક કોમમાં આવો ઉપયોગ કરતા ના હોય કે આપણે એવું કહીએ શું કેવું સાચી વાત તો ગાઈસ અમારી વેલ બગીચો બનાવવાનો ફરીથી ના આપણે શું કેવું પાણી નહીં એટલે આ બાજુ આઈસ્ક્રીમ આ બાજુ કોણ અમુક કોણ ભાયો છે એટલે હું તો અડધો ખાવાનું તો ધરે ખાઈ લીધું ને અડધું તે ધરે જો હું બનાવ્યું હતી મગની દાળ છે ભાવ પેલા ઘણીએ ખાધી હું એવું પેલા તમે વાતો ના ખાતા બોય ને તાંદી બધું ખાડી બધો ખાતો થઈ ગયો અમુક તો કેટલી એવી લાગે મને ખબર નહીં ના ખાતો કે હમણાં જ નહીં ખાધી ચોથી કહું તને વાય હા ઓહો વાય આબાની છે મગફળી મનીષા બેન સાસરીથી મગફળી આબાની ભાઈ પછી બાજરી પણ અમાર પેલા ગામડાની લાઈન ખબર અને બાજરી બી આબાની બાજરી બી આબાની અને સિંગના ઘોડા બી આબાના હાર હેડો જમવાનું બનાવો ફટાફટ હેડો દિયર પહોંચે ને પણ આ તો કોમ લઈ લીધું છે ભાઈ શેનું કોમ લીધું અમે બનાવીએ ચાખવાનું નહીં એટલે શું બનાવવાનું મહેમાન આવ્યા હતા તો આપણે ચાપવાનું કરી મોકલાય થોડા પૈસા આપવા આવ્યા હતા પપ્પાના પૈસા પપ્પાની મહેનત ના આપણા તો કોઈ નહીં જઈશ આ પૈસા કના આપણા નહીં હાલ તો માર જોડે છે લે ગોદરો બધો લઈ લેડો ખાવું નરબા ખાઈ લીધું હું વાત છે સારું કયું વહેલા ખાઈ લીધું બધાને ગુડ ઇવનિંગ તો અત્યારે જો આપણે ઉઠ્યા હતા ને પપ્પી તો જો તડકાનું કેટલું બધું ગોળ વાલજી બોલો ચા પીને મોડ આવી ગયો ને એટલે રમતા થઈ ગયા ને તો એ બે જણા સાચી વાત ને કેટલું ટેણે અમારી બચ્ચા પાર્ટી બીજી જોઈ લેલો ગાઈ ચા પીએ તાણ આવી ગયો આપણો કપ ચા લઈ લીધી જો ગાઈસ આપણે છે અમારા હાર્દિકભાઈ અને ગૌતમભાઈ બહુ મહેનત કરી હતી
જેમ કે બપોરે ખાધા પહેલા દોણા ફોલવાનું ચાલુ કર્યું હતું ત્યારે દોણા ફોલ્યા અને આપણે સાફ કરી અને પછી થોડા એકી કર્યા એકી અને પછી પેલું ચાલુ કર્યું અને આપણે જો અમે છે ને પાયો લાવવા માટે ગોળનો આપણે તેલ વાપરીશું તો ગાઈસ આપણે મસ્ત એવી ચીકી બનીને તૈયાર થઈ જશે જોઈ શકો સખી ડીશ ભરીને આપણે થોડી ચક બનશે પણ વહી ડીશ ભરાઈ જશે અને ઠંડી કા મૂકીશું તો અને ખાસા ટાઈમ ક્યાં ક્યાં કરતો તો આજ બની કાલ બની જાય એસમી તો છે ને પીએ ને તો પકડાઈ જાય છે તો ચીકી બની આલો અને યા હું કેવું બની દીધી ચીકી બનાવી દીધી તો આ નહીં હું કપો હું શું એને તે જોઈ ખાલી સાચી વાત ન જોડે જો આ હા બાબા ઓ આને પાસ મોને નહીં આવતું આ તો જાન ટેસ્ટ કરે તાણ મોને મારો કરું ટેસ્ટ એટલે ગરમ થાય ગોળ સકા ચોટી જશે એવું મસ્ત બની એટલે આખી થાળી ઓનો કહે છે ને આપણે કીએ ને કા વસ્તુ બનાવીશું ક પેલા આપણા પપ્પાને કુંચા ભાઈ મોહતા બનાવે ને આગળ થાળી ભરીને તમારે ચીક્કી બનાવી પણ મોને માં આવી જતું મને મસ્ત ગાઈસ કોમેન્ટ કરી નાખજો ફોટો માટે મસ્ત મસ્ત તો guys ઓન ચાલ નાખે કર મારા તો લાઈક કરી નાખજો મસ્ત ચાલ નાખે જાને ચાકશી હજી હાલ નહીં આ ઠરો પછી આપણો બચ્ચા વાળજી અમાર બૂન ઉઠ હજી ઊંઘી જશે પણ વાલજી આવો બધો ભેગો થઈને ખાવાની ના હજી તો હવારનો પેલો ફોલતા હતા ને તે હાથે કે અત્યારે કી પગે મને ઓગળી દુખાયા દુખાય જેમ કે જો કે જા આ પોતરો આટલો બધો મને ફોલ્યો ફોલવાજી ને એટલે હાથમાં પેઈ જાય આ ખાયું હોય આટલો પોતરો ફોલ્યો કાઈ અને ડે આ ડબ્બામાં પેલી પડી સિંગ એ સિંગા એટલી છે ને એને ખાસી બધી આજ તો મહેનત કરી હોય હો દાળ શાકમાં નાખવા માટે થોડા ખોલી પેલી મફળી બોલા ફ્રીજમાં પેલી જલ્દી ના થઈ જાય ફ્રીજ બગાડો છો ના ફ્રીજમાં બધું મેજી ને ફ્રીજમાં આ નિશાન આલી જો ગાજે આ ફ્રીજમાં નિશાન આલી છે જજુ કા ગરમ અરે હશે નહીં કોઈ દિવસ ગરમ નહીં મૂકવું ઓમાં એવું છે હથિયાર બથિયાર નહીં મૂકવાનું કદી ચપ્પાથી કોતરવાનું નહીં એવું બધું છે કદી બરફ કદી આ રીતના ખોતરવું નહીં અને અમારી એસબી વાળી ખાવાની લાલચ અમાર ગાઈસ આ ભણેલી નહીં પણ ગણેલી છે હું કેવું તાર આ તમે પાપા દીદી ગાઈસ ભણેલી ના હોય પણ કહેવત નહીં કે પેલું ભણ્યા કરતો ગણેલો વધારે સારો એટલે ગાઈસ અમારા ભણેલી નહીં પણ ગણેલી છે કારણ કે મારે ખુદ હજી ખબર નહીં તો આ વસ્તુ થાય કે લાગે એક દાડો હું છે ને બરફ ચપ્પાથી કૂદતો તો મને આટલા ચપ્પુ વાગી હતું પણ બરફ કદી ખોતરાય પણ મારા કરતા વધારે એને ખબર છે એટલે સારું કહેવાય ગાઈસ એના માટે કોમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો એ નહીં આ ફ્રીજમાં શું થાય કાંઈ ખબર મને ભાઈ તો બધું આવો મારે પોણી આવવા પણ અમારે પોણી તો વોટર બેગમાં જ પડ્યું એટલે મેં કદી ફ્રીજમાં બાટલા નહીં મૂકતો જોગા સાહેબ એક બાટલો છે મને નહીં તું સર આપણો પણ છે ને હું કોઈક વસ્તુ લેવા માટે ઓપન કર્યો હમણાં હા એવું થાય એવું નહીં જો આપણા આવી સ્ટેશનની બેગ છે ને આમાં આપણે પાણી બરફ જમાઈ રાતી અને હોળી દઈએ છે ને એટલે થાય કે ગળું બળું ના પકડાય એ ભાગેલું કહેવાય ગમે તેવું જો ગાઈસ અમારે છે ને અમે બાટલા નહીં મૂકતો પણ અરે ડબ્બો છે ને અમે પાણી આમાં મૂકીએ ને તે દિવસમાં 2 વખત અમારે બરફ થાય ડબ્બોમાં સવારે ફોડી નાખીએ અને એક બપોર પછી અત્યારે બી બધી દૂર બાટલા બીબી પછી દવાખાને જઈને પૈસા લેવા ને ગળાઈ શરદી ના કરતા પેલી બોટલો આખું પાણી પીએ તો થાય આખું પાણી પીએ ને એટલે બરફ વાળું ના પીવે બરફ પાણી નાખાય જમા તો સામે વોટર બેગમાં પાણી પીએ છીએ એટલે છે ને એ પેલું ભાગેલું કહેવાય એટલે બચ્ચા બાળકો તો બોલાવો પછી ચીકી બીકી આમ મેળા પડે આમાં ત્યાં કાંઈ તમારી યશમી તો શું કામ બની એટલે બહુ જ ઉતાવળ એ દાળ ખેતરમાં ઓટો મારવાનો છે બહેને ના આવ્યો છે ને આવ્યો કે શાને ઠરા ગાઈસ ફાઇનલી જો અત્યારે આપણે વાગ્યા છે 6 અને આપણે આવી ગયા છે ખેતર એકા પણ શું કરે તું ના મસ્ત મજાનું તું કામ કરે છે ને બહુ મસ્ત લાગે એકદમ મસ્ત લાગે પડું ના મસ્ત લાગે આ વાતાવરણ કેટલું મસ્ત છે હા ગાઈસ જો એ તો રહેવાનું ગાઈસ આપણું કિસ્મત છે ભાઈ અમારે છે ને પાણીની તંગી છે એટલે ગાઈસ જો આવું છે અમારા ખેતરમાં કોઈને ઘાસ લેલું હોય ને અમારે ઘાસ હોકું છે ગાઈસ કશો વધુ ને ગાઈસ કુદરત બધાનું હોય અને સમયની વાત છે ગાઈસ આપણે પણ વરસાદ આવશે ને બધું લીલું થશે અને બધું મસ્ત થઈ જાય ટેન્શન નહીં લેવાનું બધું જિંદગીમાં સમજી તું टेंशन तो लेने का नहीं टेंशन थोड़ा देने का लेकिन तू नाखेगा ना तभी ये देगा समझी ये લીલા વાટકે તું डालेगा ना तभी देगा જો ગાય અત્યારે વાતાવરણ એટલું મસ્ત ના આપડા જોરદાર વાતાવરણ છે તો આવું કે મને બીક લાગે ગાઈસ વધારે વરસાદ આવી જાય તો હું લેવાનું જો ગાય અત્યારે જો આ બાજુ છે ને ગાઈસ એકદમ ક્લિયર છે અને આ બાજુ બધું જો વાદળવાયું વાતાવરણ છે અંધારેલું છે થોડું
અને કઈ જ આપણા ઓબા ઉપર કેરીઓ જોઈ લો તમે બતાવી દઉં એક થોડો ભાગ બાકી આમાં વધારે છે નહીં બરોબર એને હાક છે ને એટલે આપણે ઘેર નહીં જવું અત્યારે આમ તું એટલે તમને પેલી ચીકી ની ખલપલ થઈ રહી છે चीकी तो खाएगा अभी घर जाएंगे सब फैमिली मिलकर गाइस है ना चीकी खाएंगे पहला थोड़ा मेहनत कर ले बड़ा भरियाल मुदन ઓવા चलो आप लोग मौन रखिए पटोनु भाई एक बे कुकर भरियाल चलो ગાજ આમાં તો એસબી છે ને મારું તો નહીં પણ તમારું બધું મન રાખીને થોડી હેલ્પ કરે છે જો જોઈ શકો છો એટલે શું बिल्कुल પેલું કાઢ્યું છે બધાને લાગે કે ના હેલ્પ તો કરું છું પણ એ તો ખબર નહીં आटली माटी हूं का उपाड़ એટલી તો ખબર નહીં બધાને કે આ તો ટોકર જ ઉપાડશી ઓપી પરિયાલ છે लेजे तन उपड़ाऊ હા तन उपड़ाऊ એટલી બધી ઉતાવળ છે फटाफट गैस हो ગાય જો અવન છે ને મેં ચીકી બનીને મૂકી છે ને એટલું બધું લાળ પડે છે ને હા જો વગરની. આખો દાડો કે આવું યાર મને હું શરમ આવતી હતી પણ ચીકી ના લીધે મેં જલ્દી પતા ને એ માટે કે સરજી ફટાફટ માટી ઉપડાવું મસ્ત વાતાવરણ ગાઈસ મને એવું ગમે ને હું ગાઈસ ખેતરમાંથી ઘેર જઉં છે અને બધા ધાબા ઉપર બેહું ઓલ ફેમિલી બધાને બોલાવી લે ઉપર ભાઈ આ તો આઈ જાય ઘેર આવી જાય ફઈ નહીં જ્યાં હતા ને તે હવા ના જાય ને હવાના જ્યાં આવી જાય ઘેર હવે લેડજો અબ તો ના નાખવાનું પણ આપણે લેજે અબ તો પાછો લે તો જાય ગાય ચીકી મહેનત કરાવે છે તો ગાઈસ જો અમે આવીએ ઘેર અને આ બાજુ પટો લઈને બેસીએ ચીકી હું વાત કરે પડું એક નંબર ચીકી બનાવીએ બજારમાં પેલા ભાગતી ના એ બજારમાં આવી ચીકીના ધક્કા કરી મૂકી ખબર ઓવો ઓવો હા રે હાલ છે 200 રૂપિયા લેક ના લે લેસ કાન પર તોડીને આલી મરી ના મસ્ત ને? મસ્ત બનાવી મસ્ત એકદમ મસ્ત તો ગાઈસ આ બાજુ પટીએ છે ને શરૂઆત કરી દીધી ભાઈ ચોકટો પાડવાનો અને હું શરૂઆત કરી નાખું ટેસ્ટ કરાવે અમે યોર આઈ જતો રે માર તો કોણ જાય કા હું હાલત ફોટો પાડીને મોકલું માં બંને મોટો પણ ને આમાં હાલ પાણી વાળી દઉં શું કેવું બોલું ના મારા ભાઈને મોકલવા ભાઈએ જબર પક બને આપણે ફોટા પર મોકલી દીધું તો આપણે મોકલીએ જ તને एक जाएगी फोटो डभोड़ा जाएगी एक साबल ले जाएगी एक फोटो अंबावाड़ा जाएगी हो गया वो चलो मोकल्यो जो फिश खाली जो कमेंट કરી નાખજો અને ખાઈ લો તો આવી દો આજનો દિવસ ઓપર પછી કાલ નહીં મળે તો ગાઈ જો ફોટો આવી જશે નેચર નેચર ધાબા ઉપર ફટા ચમ માટલી લઈને આવી લે ભાઈ હા અમે માટલી ના મેલી ધાબા ઉપર ધાબા ઉપર માટલી મેલા છે ગાઈ જોવા માટે સ્પેશિયલ રાત માટે રાત માટે સ્પેશિયલ રાતી પોણી પીવા માટે શું કે અમારે અસલીને જવું પડે છે નેચો બસ ઘડી છે ને નેનો બાટલો હોય છે ને તો થઈ રહ્યો છે કાલ રાતી બધાને ઉઠાડવા પડ્યા હતા ડિસ્ટર્બ કરવો પડે જ પડા તે તમે મને મોકલતી હું નથી જતી બધા ઊંઘી ગયો તો હું મારે ઉઠાડવા ઠરશે પીશું રાતી ઉઠી ગાઈ જો આજ તો વાતાવરણ આવું છે આમાં શું થાય છે પડું વરસાદ ના આવું હોય તો જ કે વાયરા ના આવી ચીકી ખાવાની મજા આવી જાય ને તમને શાંતિ થઈ ને મને તો શાંતિ થઈ એટલે તાર નેચર ચાર આવ્યું પડું તમારા ભાઈ એટલે મને એમ થયું કે ના હાશ સારું કીધું જો ગાઈ આજ આલુ की સબ્જી બનેગી રાતનો ટાઈમ છે એટલે થોડી માપની ને ભૂખ જેવું તો કોઈ છે નહીં એટલું બધું શું કહો ભૂખ જોઈએ ન હોય તે નાસ્તા પર નાસ્તો ટાઢું કરી દીધું આમ ઊંઘી જાય ને તો ચાલે એવું છે જો આપણે તો હાલ આડા પડી ગયા છીએ એટલે કોઈ નાસ્તા પર નાસ્તો હોય એટલે હારું ભૂખ જેવું નહીં લાગે એવું નહીં ભૂખ તું મેલી જ નહીં ભૂખ લાગે ગાઈ જો અત્યારે ભાઈ અમે ધાબા પર આવ્યા છીએ વાતાવરણ કચ્છ આવું છે કંઈક આવું છે અને આપણે ખાટલા ને જો પોથરવાના અમારે તો હોતા નહીં હોય ના હોય જોઈશું બરાબર તો ગાઈ જો વિડીયોમાં તો અમે છે ને લોંગ થઈ જાય તો બધું એડિટિંગનું એવું કામ બાકી હોય પટુકો કહેશે બે શબ્દો અને પછી આપણે વિડીયોને એડ કરી પટાકો કેવું આજના દિવસમાં આટલી બધી અમે મહેનત કરે છે થોડું તો સપોર્ટ કરો અને એની જ એકલી કોમેન્ટ કરો અને કોમેન્ટ જેટલી કરે ને કોમેન્ટ કોઈ ખારી કરે ને તો આપણને અંદરથી એવું ફિલિંગ થાય કે ના ભાઈ અમે વિડીયો બનાવીએ અંદરથી આપણો અંદરથી આમ આત્મા એવું કહે કે ના વિડીયો બનાવવા પડશે સારી કોમેન્ટ જો આપણે એક પૂનમ ઠાકોર કરીને છે અમારા બાજુનો પાડોશનો જંત્રાલનો છે એ યુએસ એટલે અમેરિકા રળા જોવું છે હવે સ્પેશિયલ એક બ્લોગ બનાવવાનો છે એમના માટે પછી એક દિવસ બનાવવો છે બધું એમના જોડે એમના માટે બરાબર 2-4 વાતો એવી છે ક્યુ અને વિડીયો કહી નાખીએ આપણે બરાબર તને શું લાગે પડું કે તો ઈવોને શું લાગે કે ના હાડું હું આટલા બધા શીખ તો જાય શું કહેવાય રે અમેરિકા હવે અમેરિકામાં રહીને
ગોમડિયા લોકોને જોવા માટે પણ શું થતું હોય છે? હીરો ગમડાનો જ છે પણ ગમડાનો એમને તો જોવા જઈને સિટીની આપણા વિલેજની તો ભલ ભલાની યાદ આવે ભાઈ. એટલે કહું છું, આપણે ગોમડિયાને વતન એ વતન કહેવાય. ગમે એટલે દુનિયામાં તમે ફરી વળો ને પણ ગોમડા સિવાય ઘર સિવાય કોઈ નહીં. એટલે આપણને ખાલી આટલો જોતો છે ને તો એનું મંદિર થતું હોય ખાસ. હા એ આપણા માસીની બાજુમાંથી છે બધું. ચંદ્રાલના માસીને ઓળખ્યો. એ ગોમને ઓળખું છું. આપણે માસીના લાઈનમાં જ ઘર છે એનું. એટલે ત્યાં નોકરી કરતો હશે એટલે બધું બધા વિદેશ છે તો ઓલ ફેમિલી. ચલો ભાઈ જો આજે 3જી તારીખ થઈ અને અમારે પાટું વરસાદ ચાલુ છે ને શિખર શું કરે ધુવાળો કર્યો પટા શું કર્યું તું લે શું કરે? અરે આળો હતો થોડો બધું કોરો બારી દીધું. જો ગાઈઝ અમારે વરસાદનું વેલકમ થઈ ગયું છે ને જો આ પાલટી તો રાતે જપતી નહીં. અત્યારે વાગે છે 8:30 તારીખ થઈ 3જી. જો વરસાદ ચાલુ અમારે. જો આ તો નાવા મંડીએ પાઈ એમ કરી વરસાદ ને નાવા લે. કે સીઝન ની એટલી બધી કેટલું ગરમી મસ્ત વરસાદ ઠંડુ થઈ ગયું ને એકદમ. એટલી ગરમી પડી છે આજે ઠંડુ વાતાવરણ છે ભાઈને પલળું ન તો શું કરું. ખોણે ચડવાનું ચાલુ છે એક બાજુ જો આ બાજુ લગડી હોય અને એક બાજુ વરસાદમાં પલળવાનું ચાલુ હોય. ગાઈઝ બધા ખાટલા હતા ધાબા ઉપર તો આપણે લઈને ઉતરી ગયા. બધા મારા ભોડ હો પાછા બધા જ. કાંઈ શું ખબર છે કે અમે પહેલી બોલી કરી હું ધાબા પર ઊંઘવા ખાલી આવું પણ હું છે ખબર હું આપણે સીડી ઓમ છે ને હું પડી ત્યાં બીક લાગો. ગાઈઝ અરે બ્લોગ છે ને આગલા બ્લોગમાં આવશે બરોબર. શું કેવું? બરોબર આજે છે આજનું આપણે તો બહુ લોંગ થઈ ગયો લોંગ થઈ ગયું હતું. તોય જોઈશું આપણે જો કદાચ સેટ થાય તો કરી દઈશું. એવું પણ વરસાદમાં અત્યારે તો મસ્ત પલળી લેવું છે. આ ધુવાળો આવે છે ને યાર કેટલો ધુવાળો કર્યો તમે આજે જ મુહૂર્ત આવ્યું હું વાદળો આવ્યો લે બને થઈ ગયો વરસાદ જો એ તો આવશે એવું આવે છે ને તેમાં આવશે. હા હેડો